હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને એકદમ વરસાદી માહોલ છે. આજે સવારનું જો આવું જ વાતાવરણ છે અને અહીંયા ઝાડ ઉપર જો કેટલા બધા પક્ષીઓ બેઠા છે. પોપટ છે કે અમુક પોપટ છે, અમુક બીજા પક્ષીઓ છે, ખબર નથી પડતી કયા પક્ષી છે. એ બધાય પોપટ નથી લાગતા. અને ભાઈ વાતાવરણની વાત કરીએ તો અત્યારે એકદમ મસ્ત જોરદાર વાતાવરણ છે. એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. વરસાદ નથી આવતો પણ આમ વાદળા જેવું થઈ ગયું છે. સવારનું આમ થઈ ગયું છે વરસાદી માહોલને. આગાહી એ જોરદાર છે. આમ અમદાવાદની એ સાઈડ બહુ વરસાદની આગાહી છે. સ્કૂલોમાં રજા છે ને એવું બધું આવતું હતું આમાં સમાચારમાં. આપણે તો અહીંયા એટલી બધી છે નહીં આગાહી. વરસાદ આવવાની છે પણ હજી આવ્યો તો નથી. ચાલો, તો દિત્યાબેન આવી ગયા છે ભણીને. કા દિત્યાબેન, મજામાં ને? ઓહો, થાકીને ટે થઈ ગયા લાગે. વાહ 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 વાહ. લેસનમાં ચિત્ર હે, બીજું કંઈ છે જ નહીં. મજા પડી ગઈ? ઓકે. આમાં શું લાવ્યા? શાકભાજી. એક ધકે બે કામ કરી આવ્યા. દિત્યાને તેડી આવ્યા અને શાકભાજી લઈ આવ્યા. અત્યારે છે ને મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને અત્યારે શેરીમાં કોઈ નથી દેખાતું. બધા પોતપોતાના ઘરમાં છે કેમ કે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. એટલે મમ્મીએ જો અહીંયા મિશન સંભાળ્યું છે સાવણો બનાવવાનું. સાવણા અમારે બહુ જોઈએ કેમ કે અમારે છે ને ફળિયા બહુ વાળવાના હોય. બે ટાઈમ તો અમારે ફળિયા વાળવા પડે. જોઈ લો તમે કચરો. શેરીમાં નકરા ઝાડવા છે ને તો ઉડી ઉડીને અમારા ઘરે જ અહીં કચરો ભેગો થાય. 2 ટાઈમ ફળિયા વાળીએ ને એટલે સાવણા બહુ જોઈએ અમારે. તો મમ્મી વાડીએથી લઈ આવ્યા ને આપણા તાલાના છે કે તો મમ્મી અત્યારે ફ્રી હતા થોડીક વાર તો જોઈએ અત્યારે હરિયું કાઢે છે. સાવણા લગભગ જોયું હશે લગભગ લોકોએ, લગભગ લોકોએ નહીં જોયું. કોઈ સિટીમાં રહેતા હોય ને એને કદાચ નહીં જોયું હોય કે સાવણો કેવી રીતે બને એમ. તો મમ્મી જો આ રીતે હરિયું કાઢે છે. જે નારિયેળીના પાંદડા હોય ને એમાંથી હરી નીકળે. આ તો સૂટી કરીને આખો તાલી હોય ને તો મજા આવે કાઢવાની. આમ ફટાફટી મને એમાં બહુ એટલે આમાં મને ન ફાવે. આમાં એક પાંદડું લેતું જવાનું ને એક ખરી કાઢતી જવાની. પછી એનો જુડો બનાવીને પછી બાંધી દેવાનું એટલે હામેણું થઈ જાય કમ્પ્લીટ. બજારમાં તો 20 નો આવતો કોઈ લેવા નહીં ગયા નથી એટલે ખબર નથી. તો તમે લોકો છે ને કોમેન્ટ કરીને કહેજો કોઈ ગામ કે શહેરમાં તમારે હાવેણો કેટલાનો મળે. લેડીઝ લોકોને વધારે ખબર હશે. જેન્ટ્સ કોઈ લેવા જતા હશે તો એને ખબર હશે કેટલાનો હાવેણો મળે. તો નીચે કોમેન્ટ કરજો કેટલાનો મળે છે. અમારે તો માસી ત્યાંથી આવે, એ લોકો ત્યાંથી મોકલે એટલે અમે તૈયાર હાવેણા મળી જાય મફતમાં. તો મેં પણ કોઈ દિવસ આવી રીતે હરી કાઢી જ નથી, ક્યારેય પણ નહીં. તો અત્યારે હું શીખું કેવી રીતે સળી કાઢવાની હોય હાવેણાની. એકવાર કાઢ લે ને તો પાછી વાર એમ થાય કે મમ્મી લેતા આવી ગયો. આમ ફટાફટ નીકળી જાય કઈ હોય નહીં એમાં. ચાકુ લઈ આવું એક અને હું પણ હવે થોડીક વાર ટ્રાય કરું આવડે કે નહીં એમ જોઉં. ચાલો ભાઈ, તો જે તમને આવી રીતના દેખાડ્યું એ રીતના એ જો સાવરણાનું કામ બહુ મોટા પાયે ચાલુ છે. આ કેટલા દિવસ થી પડ્યો તો મેળ નતો આવતો, મુહૂર્ત નતો. બરોબર. હવે જો મમ્મી શીખ જલપા તો પહેલી વાર કરે કે તું? હા, જિંદગીમાં પહેલી વાર મારો હાવેણો બનાવું છું. જિંદગીનો પહેલો હાવણો? જિંદગીનો પહેલો હાવેણો છે મારે. આ હાવણો તો હાચવીને રાખવો પડશે. હા, આ વાપરવો નથી. જેવો તેવો હાવેણો નથી. આ મૂકી દેવો છે. સમજ્યા? મને થોડોક સાથે ગમતો નથી એટલે હું હાવણી રહીને કરું. હા, તો એ તો બીજું રાખો. વધારે તો મોટો હાવેણો હોય તો વારવાની મજા આવે. બરોબર છે. મોટો આપણે તો 2 વાર વારવું હોય ફર્યું. એટલે હાવેણા બહુ જોઈએ આપણે તો નારિયેળીમાં આવું લઈ આવે એટલે નીકળી જાય હાવેણામાં કઈ હોય નહીં. આ બાપુ જાતે ભૂલી ગઈ તો ન્યા જઈને ખેતરમાં જઈને કરો ને તો હરખું રહે. સમજાણું કે તમારું તો શું આઈને પડ્યું રહેવું. હા, ત્યાં જઈને કાઢતા હોય તો દરરોજ હાવણા કાઢીને હરિયું વેચો તોય પૈસા મળે. કેટલું બાયું અમુક છે બગીચાવાળી ભાવ નવરી હોય ને. તાલિયાન નથી. હા, ખંભાળિયામાં તાલિયા જ નથી. જો આદરીમાં તાલિયા છે, તમે લઈને આવું કરો. એટલે આદરીમાં છે બધીને પડ્યા અને ભૂકા કરાવે. હાવેણા તૈયાર લઈ લેતા હા, એટલે તૈયાર નહીં ખાવાના. બાયું કે આપણે એવું કઈ કરવું નથી. અમારા અહીંયા વિડીયો ને એવું બનાવે બાયું. અમારા ગામમાં ને બાયું વિડીયો ને એવું બનાવે છે. તમારા ગામમાં હરિયું ને બધું કરે. બધું અલગ અલગ છે. એનું કરવું એના કરતા આ હારું ને. 800 રૂપિયા મણ ના આવે કે ને બાપના. આ મણ કઈ થાય? આ મણ પૂરા હોય તો 3 પૂરા તો કરવા ને પાછા.
મારો હાથ દુખવા માંડ્યો બેસ્યા કઈ દીધા. આનું મશીન છે ને બનાવવું પડશે આપણે. હા કસરે તો હોય. તો વેસ્ટ નથી જાતું. હા બરોબર છે. જો સાવણો આપણે કાઢી લીધો ને પછી જે સરિયું નીકળી ગયું ને એ આપણે સાવણામાં વાપરશું અને આ જે બધો કચરો નીકળ્યો ને આપણે ચૂલામાં વાપરશું. તાપ થઈ જાય તાપ કરવામાં, ચા બનાવવામાં ને ચામાં તો નહીં ખાલી તાપ કરવામાં. ફટાફટ થઈ જાય એમ. બીજું કઈ આપણે નાખીએ તો નહીં. ગાડી હું હટકું કરીને પૂરો વારી મૂકી દઈ તારી. કામ મૂકી દે હરગામાં હરગાવામાં ઓય નહીં ઘાટા થઈ જાય. તાપ ફટાફટ થઈ જાય. બરોબર. આ તાપ કરવા માટે બંધ લાઇટર હાલ તો કરું. એને લાઇટર હે. મારે બાકો હાલ તો આ લાઇટર છે. મારે જીતી ગોતવું પડે ચૂલો હરગાવા. સાંજની એક બીજે રોટલા ગયા તો મને પીડી સરતી હું આના કરતા પરસું લેવાઈ ગયો તો વાંધો ન આવે. એવું છે બધું ભાઈ. જેને જે ખાવતું હોય. હવેનો જમાનો અલગ આવશે. હવે આવશે કે આ હવે બધું અત્યારે આ બનાવે તો ખરી. હવે થોડોક ટાઈમ પછી એમાં આવશે કે ઓહો આ જે સુલે કરવું પડ્યું. આના કરતા ઝોમેટોમાં જ મગાવી લીધું હોત તો સારું હતું. દિવસે દિવસે જમાનો બદલતો જાય. બદલે નહીં આવી જાય પાછો હતો. હે પાછું હતું ને આવી જાય. પાછા સુલાવી જાય. તો હાલો આ વિડીયો સાબિતીમાં છે કે આવનારું ભવિષ્ય ફૂડ ડિલિવરીનું રહેશે કે પછી ઘરે બનાવવાનું. વચ્ચે નહોતું આવી ગયું ગેસના બાટલા નહોતા જડતા. બાયું ઓગાસી ઉપર સિટીમાં ચૂલા પ્રગટાવ્યા હતા. ચૂલા નતો સગોડિયું લીધું ચૂલા પ્રગટાવ્યા. પૈસા હા જો હું હાલો ને વિડીયો તો બની ગયો. ચાલો તો જો આપણે અહીંયા હરિયું કાઢીને કરી દીધો છે ઢગલો અને હાવેણો બની ગયો છે આપણો. જો કેવડો મોટો લાંબો હાવેણો થયો. હવે એને આપણે કંઈક બાંધી દઈએ ને આગળથી થોડોક છે ને એને કાપી નાખીએ એટલે મસ્ત હાવેણો બની ગયો. એટલે વેચાતા લેવા જાય એમાં તો બે ખર્યું હોય. જો આપણો મસ્ત હાવેણો બનીને રેડી થઈ ગયો છે. મારા જેવડો હાવેણો બન્યો છે. થોડોક જ ટૂંકો થયો છે અને મસ્ત મમ્મીએ જો બાંધી દીધો છે. અને આપણે જો અહીંયા કેટલા બધા પાંદડા ભેગા થયા છે તો અત્યારે જ જો આપણે છે ને વાળવાનું મુહૂર્ત કરી દીધું છે. અને વાળવાની છે ને મજા આવે. વાકું એ ન વળવું પડે અને આપણું ફળિયું એ સરસ ક્લીન થઈ જાય, એકદમ ચોખ્ખું થઈ જાય અને મજા આવે વાળવાની. ફટાફટ છે ને વળાઈ પણ જાય. એટલે હવે આપણે હાવેણાની ઉપાધિ નથી. જો કેટલો બધો કચરો આપણે ભેગો કરી લીધો થોડીક જ વારમાં. વળાઈ ગયું જો આખું ફળિયું. પપ્પા જાય છે દિત્યાને તેડવા. ટ્યુશનનો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે. અને અહીંયા જો આપણે મસ્ત આપણું ફળિયું છે ને એકદમ ક્લીન થઈ ગયું છે. આખું ફળિયું વાળી નાખ્યું છે મસ્ત. પાંદડા તો બધા ભરીને નાખી દીધા. અને તોય અહીંયા છે ને ફૂલ છે ને પવનના લીધે ખૈરા જ કરે. હજી મેં ફળિયું વાળ્યું એને 1 મિનિટ નથી થઈ તો કેટલા બધા ફૂલ ખૈરા. જો અહીંયા જો દિત્યાબેન સાથે રમવા માટે એના ફ્રેન્ડ્સ રેડી જ છે. દિત્યાબેનની રાહ જોઈને બધા બેઠા ઈંડોળે. કા લેસન થઈ ગયું બધાને? થઈ ગયું? સરસ. લ્યો મમ્મીએ ગાય ધોઈ લીધી સાવણો બનાવીને. અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે અને ગાય ધોઈને ચાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે અમારે 6 વાગે ચાનો ટાઈમ હોય. ચા તો પીવી જ પડે. એમાં કઈ ઘટે નહીં. રોટલા ને બની મોટો મસ્ત આગળ ચાનો નશો કરી લે છે. શું તો સા પી લે ને બસ એમ થાય કે બીજું કઈ કામ ઉકલે, બાકી કામ ન ઉકલે. તો અહીંયા છે ને મસ્ત કેળાનું એકદમ લાલ ચટાકેદાર આપણે શાક બનાવીને રેડી કર્યું છે. અહીંયા ખીચડી બને છે અને અહીંયા નરેશ આવી ગયા છે. થઈ ગયું નરેશ? અત્યારે નાસ્તો પાણી કરવા આવ્યા ને? અત્યારે જમવાના ટાઈમે શું ખાવ? ખાલી એકદમ અડધું સીતાફળ પડ્યું તો પૂરું થઈ જાય ને. અને હમણાં છે ને ક્યાંક મેં વિડીયો જોયો હતો કે આપણે જો ભૂંગરા ખાય ને, ભૂંગરા કલર વાળા ન લાલ પીળા ને ગુલાબી ને બ્લુ ને, એ કર્ણાટકમાં ક્યાંક બેન કરી દીધા છે. એનો જે કલર હોય ને એ નુકસાન કરે છે એટલા માટે. ઓકે એવું છે. આપણે તો જોકે કલર વાળા ભૂંગળા નથી લીધા. બહુ પહેલા લીધા હતા ચેવડામાં નાખવા. ખબર? હા આપણે લીધા છે ઘણી વાર. બહુ પહેલા લીધા હતા, પાછું નથી લીધા. લીધા છે અત્યારે છે ઘરમાં ભૂંગળા, પણ ઓલા પીળા કલર ના આવે ને એ છે પીળા ભૂંગળા. પીળા એ નુકસાન વાળા એ નુકસાન. એમાં કલર હોય છે. હા એ છે આપણા ઘરમાં પીળા ભૂંગળા. મોલા મોટા નો આવે બટેકા ભૂંગળા. સરકારે કીધું છે ખાવા હોય તો સફેદ આવે નહીં ખાવાના કલર વગર. વ્હાઈટ ભૂંગળા તો મળે બજારમાં, એ લઈ આવશું. નેક્સ્ટ ટાઈમ જોશું. હવે લેવા જ નથી ભાઈ, ભૂંગળા જ નથી લેવા, બંધ જ રાખી દઈએ. તો મસ્ત જમી લીધું છે અને જમીને આજે તો અહીંયા છે ને બહાર એટલો સરસ ઠંડો ઠંડો પવન આવે છે ને તો અમે બધા જો અહીંયા વોકિંગ કરીએ છીએ જમીને પછી. આદિત્ય વોકિંગ થઈ ગયું છે પૂરું અને અમારા દિત્યાબેનને ઉતાવળ છે એના પાર્સલ જોવાની, કેમ કે આપણે એને દરરોજ સાંજે એક પાર્સલ બતાવવાનું પ્રોમિસ કર્યું છે. કા તો અત્યારે બીજું પાર્સલ ખોલવાનું છે. કાલે એક ખોલી લીધું, એ તો દિત્યાબેનના કામનું હતું. આજે હવે બીજું પાર્સલ ખોલવાનું છે, એ દિત્યાબેનના કામનું જ છે. કયું તો બે છે તાર? કેવું છે? નાનું છે કે મોટું? હજુ આમાં એક છે, એ હવે આવતીકાલે ખોલશે. દરરોજ એક એક પાર્સલ ખોલવાનું. મને ખબર પડી ગઈ આજે તો 3 છે.
તો આ પાર્સલમાં શું હશે? મીંડું ચોકી એને શું કહેવાય? હું ઓર ટીક ટિક ટેક ટોય. ટિક ટેક ટોય. ટિક ટેક ટોય. ટિક ટેક ટોય મસ્ત છે. જો આ લાકડાનું છે, તો એમાં ગેમ રમ્યો હવે તમે પહેલા. ગોલ લાગશો ચોકડી ચોકડી. ચોકડી અને ગોલ બે હરખત છે ને ગયો તો ત્યાં 5 હોય, બે એક ના, મને ઈ જો, તો ભલે તું આ રાખ. ઈ તો એવું ન હોય, જે જીતે એ જ. 5 હોય તો જીતી જવાતું જેને હોય. ત્રણ હોય એ જ જીત, 3 થાય એ જ જીતે. ચાલો રમો તો, કોણ જીતશે? ચાલો પછી ચાલો. મારો વારો. દિત્યા, વાહ દિત્યા, કેટલી ટેલેન્ટેડ છે દિત્યા. એને એમ કે એના પપ્પાને એમ કે હું આગળ જીતી જઈશ, જલ્દી મૂકી દો. એની પહેલા દિત્યાબેન વિનર. વાહ દિત્યા વાહ. ચાલ તો મસ્ત ગેમ રમી લીધી, એમાં દિત્યાબેન વિનર થઈ ગયા છે. અને હવે છે ને સૂઈ જવું છે, કેમ કે કાલે સવારે દિત્યાની વહેલી સ્કૂલ છે, એટલે વહેલું ઉઠવાનું છે. તો અત્યારે થોડાક વહેલા સૂઈ જાય તો સવારે વહેલી ઊંઘ ઉઠી જાય. તો આ વિડીયોને હવે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.